સુરતમાં રત્ન કલાકારોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે। આ હડતાળ વચ્ચે કેટલાક કારખાનાઓ હજુ પણ ચાલુ હોવાની વિગતો સામે આવી છે। કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકારો એકઠા થયા હતા। ભાવ અને પગાર વધારાની માગ સાથે તેઓ એકઠા થયા। ગઈકાલે પણ રત્ન કલાકારો માગ સાથે હડતાળ પર ઉતર્યા હતા અને આજે પણ હડતાળ હોવા છતાં પણ અમુક વિસ્તારોમાં જે છે તે કારખાના ચાલુ હતા તેવી વિગતો પણ સામે આવી છે। સંવાદદાતા અમિત અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈશું। અમિત, જણાવો, જે રીતે આ સમગ્ર વિગતો સામે આવી રહી છે, અમુક કારખાના હજુ પણ ચાલુ હોવાની વિગત છે, આજે પણ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે સમગ્ર હડતાળને? જી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે, આજે રત્ન કલાકારો દ્વારા ગઈકાલે રેલી યોજવામાં આવી હતી કતારગામથી હીરાબાગ સુધી, અને આજે હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું સોમવારના રોજ। ત્યારે આજની હડતાલને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે સામે આવી રહ્યા છે। હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કાપોદ્રાની સ્નેહ મુદ્રા જે સોસાયટી છે તેના છે। અહીંયા મોટી સંખ્યામાં ડાયમંડના યુનિટો આવેલા છે, મોટી સંખ્યામાં રત્ન કલાકારો અહીંયા કામ કરવા માટે આવે છે, પરંતુ હાલ જે રત્ન કલાકારો જે છે તેઓ જે છે લડાઈના મૂડમાં ન હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કારણ કે સ્નેહ મુદ્રા સોસાયટીના મોટા ભાગના જે ડાયમંડ એકમો છે તે ચાલુ જોવા મળી રહ્યા છે। એટલે કે જે હડતાલનું એલાન હતું તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। ક્યાંક રત્ન કલાકારો એ હડતાલના મૂડમાં જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક છે તેઓ હડતાલમાં જોડાઈ રહ્યા નથી। રત્ન કલાકારો પણ અહીંયા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? આશમભાઈ। કેટલી તકલીફ પડે છે હીરા ઉદ્યોગમાં અત્યારે? બહુ તકલીફ પડી। આજની હડતાલનો કોલ હતો, જોડાયા છો તમે હડતાલમાં? નહીં, ચાલુ કામ છે। ન જોડાવાનું કારણ? મજૂરી હિસાબે, મજૂરી ન મળે તો આ ઘર કેમ આપવા? એટલે ઘર ચલાવવામાં પણ તકલીફ છે અને હડતાલમાં જોડાવ તો દિવસ પડે। દિવસ પડે। કાકા, તમારું નામ શું છે? ભરતભાઈ। ભરતભાઈ, કેટલી તકલીફ પડે ઘર ચલાવવામાં? તકલીફ તો પડે ને યાર, નાના માણસો ને એક તો આ ભાડા ને બધું મોંઘવારી વધતી જાય, બરોબર, હીરાના ભાવ ઘટતા જાય, ટાઈમ આજે હડતાલનું એલાન આપ્યું હતું, આજે જોડાયા છો હડતાલમાં? અત્યારે કોઈ જોડાણું નથી, અમુક માણસો છે, અમુક નથી, એવું છે બધું। ન જોડાવાનું કારણ શું? કારણમાં શું છે, આ કોઈ તકલીફ થાય એમ, બીજા લોકોને ધંધા બંધ રહે ને એમ, એટલે હડતાલમાં જોડાવ તો એક દિવસનું રોજ પડે? પડે જ ને, બસો રોજ પડે તો કેટલી તકલીફ પડે? તકલીફ તો પડે ને યાર, ખાવાના બધા ખૂટે। ચોક્કસ, એટલે કે અત્યારે પરિસ્થિતિ કપરી છે। શું નામ છે તમારું? દીપકભાઈ। દીપકભાઈ, કેટલી તકલીફ પડે છે અને આજે હડતાલનું એલાન હતું તો તમે જોડાયા કે નહીં? હા, જોડાયા છે। કેટલા લોકો છે તમારી સાથે? લોકો 25-30 જણા હતા હડતાલમાં। ભાવ વધારો થતો નથી, ઘણા લોકો હતા, બધા 30% ભાવ અમારે જોઈએ છે। આજે મિશ્ર પ્રતિસાદ છે, અડધા લોકો કામ પર ગયા છે, અડધા હડતાલમાં જોડાયા છે। શું કહેશો, શા માટે લોકો નથી જોડાતા? લોકોને સંગઠન કરવું પડે, બધા રત્ન કલાકારોને। જો આમાં નહીં જોડાય તો મરવાના વારા આવશે। બધા આપઘાત કરી ગયા છે ઘણા લોકો। ચોક્કસથી, શું નામ છે તમારું? અજયભાઈ। અજયભાઈ, તમે હડતાલને સમર્થન આપો છો? હા, આપું છું। કેટલી તકલીફ પડે છે અને શું માગણી છે? અમારી એક જ માંગણી છે કે ભાવ વધારો કરો, પછી 30%। આજે મોટા ભાગના જે ખાતાઓ છે આજે ચાલુ દેખાઈ રહ્યા છે, રત્ન કલાકારો કામ પર જાય છે। બંધનું એલાન હતું પણ કોઈ સમર્થન ન મળતું એવું લાગે છે, શું કહેશો? એ તો રત્ન કલાકારો તો વિચાર કરશે કે આજ નહીં બંધ કરે તો કાલે એ લોકોને તકલીફ પડવાની છે। રેડી કે ભાવ નહીં વધે તો આ રૂમ કેમ ચલાવશું, આમાં છોકરાની સ્કૂલ કેમ આપશું આપણે? મોંઘવારી પણ કેટલા જે સ્નેહ મુદ્રા છે એમાં તમારા મતે કેટલા રત્ન કલાકારો જોડાયા છે? કેમ કે 5-7 હજાર લોકો આમાં કામ કરે છે, તો 7,000 માંથી કેટલા લોકો જોડાયા છે? લગભગ 2,000 રૂપિયા જોડાયા। ઘણા તો ઘરે વહી ગયા, હમણાં ઘણા બેઠા છે। 2,000 એટલે 20% જેવો પ્રતિસાદ મળે છે। 20% જેવું પ્રતિસાદ છે। હા, તો કોઈ ધમકાવવામાં આવે છે કારખાનેદારો દ્વારા કે ભાઈ હડતાલમાં જોડાશો તો કામ પર નહીં? એવું કોઈ વસ્તુ નહીં, આ એક પ્રેમથી સંબોધન કરવાનું છે કે બધા આવે, બધા માટે છે ને, એક માટે કોઈ માટે છે જ નહીં એમ, બધા રત્ન કલા એમ ઈચ્છા હોય પ્રેમથી આવે એમ થાય, બધા આ બધાનો હાલ છે આમાં એમ।
ચોક્કસથી એટલે કે આ રત્ન કલાકારો છે મિત્ર પ્રતિસાદ છે હડતાલને મળ્યો હોય તેવું પટપણે કહી શકાય, કારણ કે આ સ્નેહમુદ્રા સોસાયટી છે ત્યાં 5 થી 7 હજાર કરતાં પણ વધારે રત્ન કલાકારો અહીંયા કામ કરે છે, પરંતુ 1500 થી 2000 જેટલા રત્ન કલાકારોએ હડતાલને સમર્થન આપ્યું હોય તેવી વાત અહીંયા સામે આવી રહી છે. એટલે કે 20 થી 30% જેટલું સમર્થન છે તે હડતાલને મળી રહ્યું છે અને હાલ સુરતમાં જે હડતાલનો કોલ આપવામાં આવ્યો હતો તેને મિશ્ર પ્રતિસાદ મળતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અમિત, આ સમગ્ર મુદ્દે હડતાળના મુદ્દે જે કંપની માલિકો છે તેમના તરફથી શું કોઈ પ્રતિક્રિયા હતી? તેમણે કોઈ વાતચીત અત્યાર સુધીમાં કરી છે? તેમના તરફથી કોઈ સ્ટેટમેન્ટ? ચોક્કસથી સુરત ડાયમંડ એસોસિએશન કે પછી કંપની માલિકો દ્વારા કોઈ પણ પ્રકારનું આ જે છે નિવેદન છે તે સામે આવ્યું નથી, પરંતુ ફરી એક વખત હું તમને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ સ્નેહમુદ્રા જે સોસાયટી છે ત્યાં જે ડાયમંડ વર્કરો કાર્ય કરે છે, આ જે ગાડીઓ જે રીતે પડી છે, ગાડીઓ જે રીતે પાર્ક થઈ રહી છે તે પરથી સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે હડતાલનું સમર્થન અહીંયા થઈ રહ્યું નથી. હડતાલને રત્ન કલાકારો સમર્થન ન આપતા હોય તેવું પણ અહીં લાગી રહ્યું છે. અને આ જે તમામ જે યુનિટો છે, આ તમામ જે બિલ્ડિંગો છે તેમાં ડાયમંડના યુનિટો ચાલી રહ્યા છે અને તમામ યુનિટો છે તે હાલ ચાલુ છે. જે રત્ન કલાકાર અને ડાયમંડ એસોસિએશન દ્વારા યુનિયન દ્વારા જે હડતાલનો કોલ આપવામાં આવ્યો હતો તેની અસર ખૂબ ઓછી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. અને બીજી પણ વેદના છે કે જો હડતાલમાં જોડાઈએ તો 1 થી 2 દિવસનું કામ પડે અને કામ પડે તો પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થાય તે પ્રકારની વાત છે તે રત્ન કલાકારો દ્વારા કરવામાં આવી છે. એટલે કે આર્થિક સંકળામણમાં જે રત્ન કલાકારો છે, આર્થિક મુશ્કેલીમાં છે, તેઓ આર્થિક સંકટના કારણે, પૈસાના સંકટના કારણે હડતાલમાં ન જોડાતા હોય તેવું પણ એક નિવેદન છે તે રત્ન કલાકારોનું સામે આવી રહ્યું છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમિત આપનો અમારા સાથે જોડાવા માટેના સમગ્ર